દોસ્તો, જ્યારથી જ ગોપાલ ઇટાલિયા વિસાવદનના ધારાસભ્ય બન્યા છે ત્યારથી જ અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે. ત્યારે ડાયરામાં જિગ્નેશ કવિરાજના ડાયરામાં જ્યારે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા ત્યારે એમનું અભિવાદન કેવી રીતે કરવામાં આવ્યું હતું, કેવી રીતે એમનું સ્વાગત કરવામાં આવ્યું, એનો વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલો જોઈ શકાય છે. જેવા જ ગોપાલ ઇટાલિયા આ ડાયરામાં એન્ટ્રી કરે છે ત્યારબાદ એમની એન્ટ્રી પણ કરવામાં આવે છે. આ તમામ વિગતે જાણવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ને આવા રસપ્રદ વિડીયોઝ મળતા રહે. સૌથી પહેલાં વાત કરીએ, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિસાવદરની પેટા ચૂંટણીમાં ઊભા હતા. ત્યારબાદ ચૂંટણી જીતી જાય છે અને ત્યારબાદ ધીમે ધીમે જે કાર્યક્રમો થતા હોય ત્યાં ગોપાલ ઇટાલિયા જતા હોય ત્યારે ડાયરામાં પહોંચતા જ જિગ્નેશ કવિરાજ દ્વારા એમના વિશે ગીતો પણ ગાવામાં આવ્યા હતા અને એમના વિશે થોડા વાતો પણ કરવામાં આવી હતી. એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલો જોઈ શકાય છે. ગોપાલ ઇટાલિયાનું ડાયરામાં સ્વાગત પણ કરવામાં આવ્યું. ત્યારબાદ અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ ફરમાઈશો પણ આપવામાં આવી રહી હતી. એવા સમયે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશેની એક ફરમાઈશ તો એવી એક વ્યક્તિએ આપી કે જેને સાંભળીને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય. એક ફરમાઈશ એવી હતી કે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ત્યારે એમની ફરમાઈશ પણ પૂરી કરવામાં આવી હતી. ડાયરાના કલાકારો દ્વારા અલગ અલગ ગીતો પણ ગાવામાં આવ્યા. ત્યારે ગોપાલભાઈ પણ એક સમયે આનંદ લેતા જોવા મળી રહ્યા હતા. સાથે સાથે થોડા સમય બાદ ગોપાલ ઇટાલિયા પૈસા પણ ઉડાવે છે અને એનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફેલાયેલો જોઈ શકાય છે. ગોપાલ ઇટાલિયા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખૂબ આનંદમય રીતે ડાયરાનું એન્જોય કરી રહ્યા હોય એવું પણ વાતો અને વિડીયો સોશિયલ મીડિયામાં જોઈ શકાય છે. ત્યારે દોસ્તો, ગોપાલ ઇટાલિયા ત્યારથી જ ધારાસભ્ય બન્યા છે ત્યારથી અલગ અલગ લોકોને મળી રહ્યા છે તો કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. દરેક લોકો પણ એમને ઉત્સાહભેર આવકારી રહ્યા છે. ચારે તરફ જ્યાં જુઓ ત્યાં બસ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે. કારણ કે આ ગોપાલ ઇટાલિયાની આ લોક ચાહના કેટલી છે એની પણ તમે કલ્પના કરી શકો છો. કારણ કે જ્યારથી જ એમની પાસે પૈસા નહોતા પરંતુ એમની પાસે ખૂબ જ્ઞાન હતું અને એક લડી શકવાની તાકાત હતી. એક યુવાન તરીકે તેઓ જ્યારે લડ્યા ત્યારે અલગ અલગ લોકો હવે એમનું સ્વાગત કરી રહ્યા છે. ત્યારે જિગ્નેશ કવિરાજના ડાયરામાં પણ એમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું અને એમના વિશેના ગીતો પણ ગાવામાં આવ્યા. ત્યારે ભાવુક નજર આવી રહ્યા હતા ગોપાલ ઇટાલિયા. એમના ચહેરા પર એક અલગ જ સ્મિત હતી અને ભાવુકતા દેખાઈ રહી હતી. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ ડાયરાની વાત કરી દીધી છે. આવા તો અનેક કાર્યક્રમો હોય છે જેમાં હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જવા માટે રવાના થતા હોય છે. ત્યારે વિસાવદરની પેટા ચૂંટણી અને ગોપાલ ઇટાલિયાની જીત આ બંને એકબીજાથી તદ્દન વિરોધી હતા, પરંતુ એમણે સમાન કરી બતાવ્યા છે. આપનું આ વિશે શું કહેવું છે? નીચે કમેન્ટ બોક્સમાં આપ આપનો મત અવશ્ય શેર કરજો. દોસ્તો, વિસાવદરની ચૂંટણીને લઈને જ્યારેથી સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા છે ત્યારથી જ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે. સમગ્ર ઘટના વિશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ધન્યવાદ.